હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ડી પટેલ વ્લોગ્સ. અત્યારે થયું છે સવારના વાગ્યા છે 9 અને હું થઈ ગયો છું રેડી જોબ જવા માટે. મોડું ન જતા, હજુ અહીંયા આગળ થોડું કામકાજ કરવાનું બાકી છે. બસ હજુ તો મારા જોબના 3 કલાક બાકી છે જોબ ચાલુ થવામાં. તો ત્યાં આગળ જઈને શાંતિથી બેસીને તમને અમુક વસ્તુ કહીશ. તો આપણે ડાયરેક્ટ ત્યાં આગળ જઈને વાત કરીશું. ઓકે, મળીએ તો ત્યાં આગળ. આજે હું તમને બધાને લઈ જઈશ મારી જોબ પર, બરાબર છે? તો ત્યાં આગળ જઈને મળીએ. પબ્લિક કેમ છો? આપણે થઈ ગયા છે રેડી, પ્રોપર રેડી જોબ જવા માટે, બરાબર? આજે બહાર છે ને થોડુંક ઠંડી જોરદાર છે, એટલે આ બધા જેકેટો પહેરવા જરૂરી છે. તમે બી કેનેડામાં હો તો ભાઈ ઠંડી ચાલુ થઈ ગઈ છે. આ બધું જેકેટ બેકેટ બધું પહેરીને ફરજો, ઠંડી ના લાગે, બીમાર ના પડે, બરાબર છે? બાકી આજે વાત કરીએ ટેમ્પરેચરની તો -12 બતાવે છે અને એવું કહે કે ફીલ્સ લાઈક -18. મેં ફીલ્સ લાઈક છે ને પેલાની એક સ્ટેન્ડઅપ કોમેડી જોયેલી, કોઈ મને નામ નહીં યાદ આવતું, પણ એવું કે ફીલ્સ લાઈક મતલબ એટલે કે એ લોકો નક્કી કરશે કે આપણને કેટલી ઠંડી લાગે છે એમ. એટલે આપણને છે ને આગળ ઠંડી કેટલી લાગે ને આપણને એ બી કહેવાનો હક નહીં. કેમ કે એમ કે -12 બટ ફીલ્સ લાઈક -18. એ લોકોએ જ કહી દીધું કે તમને આટલી ઠંડી લાગવી જોઈએ. આમે જોયું હતું સ્ટેન્ડઅપ કોમેડીમાં. બસ એ બધી વાતો તો થતી રહેશે. ફિલહાલ આપણે થઈ ગયા છે રેડી પ્રોપર જોબ જવા માટે. પણ ત્યાં આગળ પહોંચીશ પછી તે મારી જોડે 2 કલાક રહેશે. એટલે આજે મેં વિચાર્યું કે ટી મોટર્સમાં જઈશું, મસ્ત કોફી લઈશું, કોફી પીતા પીતા તમારો વાત કરીશું અને પછી 2 કલાક પછી આપણે જોબ પર જઈશું. તો ગાડીવાળા ભાઈ આવે ત્યાં લગીને વિચાર્યું કે આપણે એક વસ્તુ જોઈ લઈએ. કેમ કે સીધી વસ્તુ છે, જે તમને ગમતું હોય એ તો જોવાનું નહીં જ ભૂલવાનું, જે તમને ગમતું હોય એ જ કરવાનું. લોકો ગયા તેલ લેવા કે જે કેવું હોય કે લોકો એક દિવસ કહે છે પછી ભૂલી જશે, અડધો કલાક પછી ભૂલી જશે, કોઈ કશું યાદ રહે ને આ જીવનમાં, બરાબર? જીવનમાં એટલે કહેવાનું એટલે એમ કે કોઈને કંઈ જ યાદ રહે નહીં, એટલે તમને જે ગમે કરી જ લેવાનું. હા, એટલે મારે રીતે થોડો ટાઈમ બાકી છે ગાડી આવવામાં. એટલે અત્યારે મેચ ચાલે છે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ, ફર્સ્ટ ઓડીઆઈ સિરીઝ, ફર્સ્ટ મેચ ઓડીઆઈ સિરીઝની, બરાબર? જો તો આપણે જોઈએ છે મેચ. થોડો ટાઈમ માટે આપણે મેચ જોઈ લીધી, બરાબર છે? વિરાટ કોહલી પબ્લિક આપણો ફેવરેટ પ્લેયર 71 પર રમે છે. જોઈએ આજે સેન્ચુરી મારે જ નહીં. જો એણે સેન્ચુરી મારી દીધી ને તો હું બહુ ખુશ થઈશ. એવું ને એવું તમને કંઈ ગીવ અવે કરી દઈશ. ગીવ અવે કરવા માટે મજો હોવું જોઈએ. સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, થોડું મન પેલું શું કહેવાય ને, મન થોડું મોટિવેટ નહીં, પેલું એને કે મન થોડો વાયરલ કરો. હા, મન થોડો વાયરલ કરો, પછી બધું ધીરે ધીરે આવશે. પછી આપણે ધીરે ધીરે ગીવ અવે કરીશું, બરાબર છે? તો અહીંયા આગળ આપણે બહુ વાત નહીં કરી, શાંતિ મેચ જોઈએ. બાકી મને લાગે કે આજે આ ફોન લઈને જવો જ પડશે મારે, કેમ કે તો 2 કલાક છે ને મેચ મારે આરામથી ત્યાં જોવાઈ જશે. 2 કલાક છે, જોડે જોડે તમારે જો વાત કરીશ એટલે જોઈએ. તો જતાં પહેલાં ખાલી તમને એકવાર સ્કોર કહી દઉં. આ એક બોલ પતે એટલે બરાબર. ઓકે, 191 પર 2 વિકેટ્સ. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર રમે છે. વિરાટ કોહલી છે 71 પર 71 રન 71 બોલમાં, અને શ્રેયસ અય્યર છે 28 રન્સ 18 બોલ્સમાં. હા, બસ. તો હવે મારા ખ્યાલથી આપણે વાત કરીશું, કદાચ ગાડીમાં વાત કરીએ, બાકી હું તમને અમુક નજારો બતાવી દઈશ. બાકી તો તઈ જઈને આપણે વાત કરવાની છે, બરાબર છે? તો ત્યાં સુધી ટાટા. તો પબ્લિક આપણે આવી ગયા છે ટીમ હોટલ્સની બહાર. આ દેખાય ને ટીમ હોટલ્સ, પણ એ કરતાં મોડું વધારે સારું છે. હા, એટલે આપણે એ છે ટીમ હોટલ્સની બહાર. અત્યારે પડે છે બરફ થોડો થોડો, અને ટેમ્પરેચર થઈ ગયું -12 થી -14 ડિગ્રી, બરાબર છે? અને આ જેકેટ છે -10. એટલે એમ તો આપણને અહીંયા આગળ છે ને ઠંડીમાં સહન કરતાં આવડી ગયું છે, એટલે ઘેર છે ને બહુ ચિંતા કરવાની જરૂર નહીં આપણી. એટલે પેલા ઘડીએ કહે ને કે જેકેટ પહેરીને જતો, જેકેટ પહેરીને જતો. તો એમાં કેવું છે કે કહેશે ને કે જેકેટ પહેરીને ના જશો તો એ જેકેટ પહેરીને જ જવું પડશે. એટલે ઘેર કોઈ વિડીયો જોતું હોય તો બહુ ટેન્શન લેતા નહીં. આપણને ઠંડીમાં છે ને થોડું સહન કરતાં બધું આવડી ગયું છે. એટલે હવે આટલો બરફ ને બધું છે ને એટલે એવું લાગે છે કે અંદર જઈને કોફી પીને છે ને મજા આવશે. આજે એક નાની સિટી છે, હું તમને પછી બતાવીશ. કેમ કે આ નાની સિટી છે ને આપણે બાંધણી ચોકડી છે ને એ કરતાં બહુ નાની છે. એટલે આમ લાગે કે મોટી છે, પણ કંઈ છે નહીં. અહીંથી ચાલુ થાય. આજે ટીમ હોટલનું બોર્ડ છે, પાછળ પેલું ફોર્ડનું જે બોર્ડ છે ત્યાંથી, અને એની
અહીં આગળ આ ગેસ સ્ટેશનની થોડુંક આગળ પતી જાય, બસ આટલી સિટી છે આ. એટલે હવે રિટર્નમાં બતાવીશ તમને, કેમ કે અહીં આગળથી હજુ થોડી વાર બેસીશું અને પછી ત્યાં આગળ જવાનું છે આપણે. મારો સ્ટોર ત્યાં આગળ આવ્યો, ડેરી ક્વીન્સ. એ ડેરી ક્વીન્સ નામનો એક સ્ટોર છે જ્યાં આગળ આઈસ્ક્રીમ મળે, બર્ગર મળે, ફ્રાઈઝ મળે, બધું બહુ મળે. અને નામ છે ડેરી ક્વીન્સ અને મને એવું લાગે છે કે હું ત્યાંનો કિંગ છું. એટલે મને જેવું નહીં લાગતું, ત્યાંના લોકો જે કામ કરે છે બધાને એવું જ લાગે છે. એટલે આપણને એવું કંઈ છે નહીં કે આપણે જ કિંગ, એટલે એમ તો આપણે જ કિંગ છે ત્યાંના, પણ એવું બહુ બોલાય નહીં, બાકી પછી કાઢી મેલે સારું. હા, એટલે વાત એ કરવાની કે આપણે અંદર કોફી પીશું હવે, અને કોફી પીતા પીતા થોડીક ઘણી વાતો કરીશું. આપણે જઈશું ઓર્ડર લેવા. હાય, can I get a medium French vanilla? Yeah, anything else? No, that's it. Okay. 335, please go ahead. One card. ઓર્ડર કરી દીધો છે. મને એવું લાગે કે આખા ટી મોટરમાં છે ને સૌથી ફાસ્ટ આ જ કોફી બને, ફ્રેન્ચ વેનીલા. બસ હવે કોફી લઈને બી આવીએ, ભાઈ તમે જો થોડી વાતો કરી. થેન્ક યુ. તો આપણે બે જઈશું અહીંયા આગળ. પબ્લિક બહુ મજા આવી જાય હો. આ બહાર આમ પેલો બરફ પડે અને જોડે કોફી પીવાની અને જોડે પાછું અહીંયા આગળ બેસવાનું, એટલે એમ મજા આવી જાય. પણ એવું કેવું કે સારું કોફી છે ને $3, એટલે 180 રૂપિયા થયા. 180 રૂપિયા બધા બહુ કહેવાય ઇન્ડિયામાં તો, જે કોઈ. પણ એમ પબ્લિક એક મજાની વાત કહું, હું છે ને ઓલમોસ્ટ હવે 1.5 વર્ષ કદાચ થઈ ગયું કેનેડા છું, બરાબર, 1.5 વર્ષ. અને અત્યાર લગીને મને છે ને ખાલી 2 જ કોફીનો ઓર્ડર આવતા આવડે છે ટી મોર્ટનમાં. ઓનલી 2 કોફી. એક છે આપણે ફ્રેન્ચ વેનીલા રેગ્યુલર, બરાબર, અને એક છે ડબલ. અને હા, એક બીજી છે પેલી બ્લેક કોફી. બસ આટલે જ આવડે આપણને. બાકી મેનુ તો આ લોકોનું બહુ મોટું છે, બધું જાતનું લાટેન, મોકાન, બધું કેપચીનો બધું ખબર નહીં જેવું હોય. હજુ એ લગીને પોક્યા નહીં, કેમ કે કેવું ખબર, આ કોફી પીવાનું અત્યારે વસ્તુ એવું છે કે આજે ઘેરથી એમને માસે ખાધા વગર, બરાબર, કેમ કે સવારમાં ત્યાંથી વહેલું નીકળવાનું હતું. હવે મારી જોબ તો 12 વાગે જ છે અહીંયા આગળ, બરાબર, બપોરના 12થી સાંજના 9:30 કે 10 વાગે સુધી, બરાબર. તો મારી 12 વાગે જ છે. અને મારા નોર્થ બેથી અહીંયા આગળ આ જે સિટી છે એનું નામ છે સ્ટર્જન ફોલ્સ. હજુ લગીને મેં ફોલ્સ જોયા નહીં, પણ એનું નામ છે સ્ટર્જન ફોલ્સ, બરાબર. તો ત્યાંનો રસ્તો ખાલી 45 મિનિટ જેટલો જ છે, 40 થી 45 મિનિટ. એમ તો જોવા જઈએ તો અડધો કલાકનો જ છે, પણ આ તો કેવું કે સ્નો ને એવું બધું હોય તો ગાડી ધીમી જાય, બરાબર છે. એટલે 40-45 મિનિટનો જ રસ્તો છે. હવે હું નીકળ્યો કેટલા વાગે ઘરેથી? ઓલમોસ્ટ 9:30 જેવું નીકળ્યો ઘરેથી, બરાબર. અહીંયા આગળ પહોંચ્યો અત્યારે થયા છે 10:30. આમ ક્યારનો આવી ગયો તો, થોડી વાત તમારા જોડ કરી, થોડું બહાર જોયું બધું, બસ. એટલે અત્યારે ઓલમોસ્ટ થઈ ગયા છે 10:30. અને હજુ મારી જોબ છે 12 વાગે, એટલે કે હજુ મારી જોડે 1.5 કલાક છે, બરાબર. તો વસ્તુ આ જ છે કે ત્યાંથી અહીંયા આગળ આવવાનું. એટલે યાર હું છે ને બીજું કંઈ સમજાતું નહીં તમને, શોર્ટમાં કહી દઉં ને તો સ્ટ્રગલ. એમ સ્ટ્રગલ ના કહેવાય, પણ એમ સ્ટ્રગલ કહેવાય. કેમ કે આમ જોવા જઈએ ને તો આપણો ટાઈમ છે ને બહુ વેસ્ટ થાય, કેમ કે અમુક વાર આવું થાય. જોકે આજે તો વાંધો નહીં, કેમ કે 9:30-10 કલાકની શિફ્ટ છે, એટલે પૈસા સારા બની જશે. એટલે તારી કોકનો મેસેજ આવી ગયો, પેલો ભૂર્યો જોતો જાય, હું જોવા લે એ ભાઈ આવડે. અહીંથી જે આગળ ગયો ને આમથી આવડે પાછો આવે ને એટલે બતાવું. અમારા સ્ટોર પર રોજ આવે. એક વાર કેવું થયું કે હું ગાર્બેજ નાખવા જતો હતો ને અમારા સ્ટોરનું, બરાબર. તે મને કે મને હાયર કરી લો ને, કે હું તમારે ગાર્બેજ નાખીશ, કે તમારે ગાર્બેજ નાખવાની જરૂર નહીં પડે. એટલે મેં કહું હો પારા, અહીંયા આગળ તને હાયર કરી લે એટલે પછી અમારા કલાક ઓછા થઈ જાય, અમારે જાતે જ અમારી મારવાની એવું. એટલે મેં કહું જતો ના મેળ પડે. ભૂરિયાનું તો આવું જ કહેવું પડે. કે અમુક ભૂરિયાઓ છે ને અહીંયા આગળ પેલા બહુ પેલા એ છે, મોટે નહીં બોલું કેમ કે પાછળ જ બેઠો છે એક જણો. હવે પેલા બહુ છે ને પેલા રેસિસ્ટ છે યાર, આમ બધું જેવું તેવું આપણને બોલે ને બધું કરે. બીજી વસ્તુ એ છે કે આજે ટીમ હોટલ્સની આજે ફ્રેન્ચ વેનીલા છે ને,
એમ તો હું કોફી બહુ પીતો જ નહીં. આ તો બહારની કોફી તો મેં સાઉથ આફ્રિકા તો બહુ દૂરની વાત છે. ઇન્ડિયાથી પાછો અહીંયા આગળ કેનેડા આવ્યો ને ત્યારે એ પછી કદાચ આ મેં ત્રીજી ચોથી વાર કોફી પીવું છું. કદાચ તો એવું લાગે ત્રીજી જ વાર પીવું છું. ટીમ હોર્ટન્સની એટલી બધી કોફી પીધી જ નહીં મેં. અમુક વાર વચ્ચે પેલું બધે ફરવા ગયા હતા ત્યાં આગળ બધી પીધી હતી 1-2. બાકી કોલેજમાં છે ને પેલું $70 ગિફ્ટ કાર્ડ કેવું ના $70 ગિફ્ટ કાર્ડ કેવું કંઈક આપ્યું હતું. તો કોલેજમાં છે ને એક સ્ટારબક્સની કોફી મળે, એટલે પ્રોપર સ્ટારબક્સ નહીં કોલેજમાં, અમારા સેન્ટરમાં તો નહીં જ, અમારા કેમ્પસમાં. પણ ત્યાં આગળ એ જે ગિફ્ટ કાર્ડ આપ્યું હતું તો એમાંથી મેં પીધી આ હોટ ચોકલેટ પીતો હતો એ ટાઈમે ત્યાં આગળ કોલેજમાં, કે 2 લેક્ચર વચ્ચે બ્રેક હોય તો હોટ ચોકલેટ પી નાખવાની. કેમ કે ત્યાં આગળ તો છે ને સીધી વાત છે કે ઊંઘ આવે. હવે એવું નહીં કે ઊંઘ આવે એટલે આ કોફી બધું પીએ, મારે તો એવું નહીં. ચાથી બરાબર છે, ચાથી ઊંઘ ઉડી જાય, પણ આ કોફીથી એવું નહીં સારું કે ઊંઘ ઉડી જાય. એટલે રાતે ઊંઘતા પહેલાં પીએ તો વાંધો ના આવે એવું કશું. અમુક જણને હોય આવું, મારે એવું નહીં, બરાબર. પણ તો આજે બહુ ભીડ ઓછી છે યાર, બાકી અહીંયા આગળ તો બહુ ભીડ હોય. અને એક બીજી મજાની વાત કહું, આ સ્ટર્જન ફોલ છે ને જેટલી સિટી છે ને આ સિટી, બરાબર. હવે અહીંયા આગળ જેટલા ફૂડ સ્ટોર છે, જેમ કે મેકડોનલ્ડ્સ થઈ ગયું, આપણે પિઝા થઈ ગયું, સબવે થઈ ગયું, આ ટીમ હોર્ટન્સ થઈ ગયું, બીજું એક ટીમ હોર્ટન્સ એ થઈ ગયું, પછી અમારા ડેરી ક્વીન્સ થઈ ગયું. આ બધા સ્ટોરમાં છે ને આપણા ભાઈબંધો જ છે, બધા એક સ્ટોરમાં આપણા ભાઈબંધો. એટલે અમુક વાર કેવું કે ત્યાંથી આવવું હોય, અહીંથી જવું હોય તો વાંધો નહીં, કેમ કે બધા છે ને ગાડી છે, એટલે અમુક કોઈનું કોઈ આવતું હોય, કોઈનું કોઈ જતું હોય, એટલે બધું થઈ જાય એમ. બાકી અહીંથી છે ને થોડો તમે બહારનો નજારો બતાવો કેવો છે. તો જો પબ્લિક, આ થોડું બહારનું આવું દેખાય છે. આ જો બરફની ટગલી ને બધું. આજે બરફની ટગલી છે ને, એ વસ્તુ એવું છે કે રોજ રાતે છે ને અહીં જમીન પરથી બધો બરફ સાફ થાય અને બધું એક જગ્યાએ ઢગલી કરે. તો આ એ વસ્તુ છે, બરાબર છે. અને આ જો આજે ગાડી જશે ને એ ઓમ આવશે, કેમ કે અહીંયા આગળ એનો પેલો ડ્રાઈવ થ્રુ છે. ડ્રાઈવ થ્રુમાં અહીંયા આગળ ઓર્ડર છે ને બહુ ફટફટ મળી જાય. તો બસ આ જ વસ્તુ છે. અને અહીંયા આગળ પેલું ફોર્ડનું પેલું એ છે, આ એનું પેલું બધું બોર્ડ ને બધું છે. અમે પેલું ફાર્મસી ને એવું છે. બસ હવે આ જે સિગ્નલ ખરો ને, આ અહીંયા આગળ એક સિગ્નલ છે, એની આગળ છે ને એટલે આ સિટી પૂરું, એટલું ને એટલું પાછળ છે. તો બસ આ બાજુ તો આટલું જ છે. હું આપણે પાછળ જઈશું એટલે હું તમને પાછું બતાવીશ કે એ બાજુ કેટલું છે અને કયા કયા સ્ટોરો છે. મેં જેટલા રસ્તામાં હતા છે એટલે હું તમને બતાવીશ, બાકી એનું આગળનું તો ખબર નહીં. હવે વસ્તુ એ હતી કે હા, આપણે વાત કરતા હતા કે હું ઇન્ડિયાથી આવ્યો ત્યારે મેં પહેલી કોફી આપી દીધી ટીમ હોર્ટન્સની, ફ્રેન્ચ વેનીલા. હવે એ ટાઈમે તો સીધી વાત છે કે ઓનોય ઓર્ડર આવતા ના આવડે, બરાબર, આ કોફીનો ના આવડે. કેમ કે ઇન્ડિયામાં તો મેં કોઈ દાડે એવું છે નહીં કે બહારની કોફી પીધી, બહારની શું મેં તો ઘરની નહીં પીધી હોય. અને એવી હવાર ઉઠીને આદત નથી કે ચા કોફી એવું કંઈક જોઈએ એમ. બધું ના હોય તો ચાલી જતું હતું એમ. કોઈ વાર દૂધ પી લીધું, કોઈ વાર બોર્નવિટા પી લીધું, કોઈ વાર ચા પી લીધી. કોફી તો બહુ રેરલી ઇન્ડિયામાં પીધી હશે, પણ અહીંયા આગળ આવીને કોફી થોડું વધારે ચાલે છે, ચા થોડી ઓછી ચાલે છે. કેમ કે હવે ગિયર બનાવવાનો મન તો છે ને બધું બહુ જોર આવે. તો બસ હવે થોડી વાર અહીંયા આગળ બેહું, કોફી પીવું અને પછી જેવો બહાર જાઉં તો તમને બધું બહારનું બતાવું. અહીંથી મારા સ્ટોરનો જે રસ્તો છે ત્યાં તો હું ચાલતો જઈશ, બરાબર. તો હું તમને ત્યાંની વસ્તુ બતાવીશ કે ત્યાં આગળ બધું કેવું છે. પણ એ બધું વસ્તુ બતાવતા પહેલાં જો તમે આ વિડીયો જોતા હોય, બરાબર, અને તમને થોડું ખ્યાલ હોય કે સ્કિન કેર કેમનું થાય તો મને છે ને કહેજો. કેમ કે આજે બધું આ દેખાય છે ને, આ બધું મને ગમતું નહીં, બરાબર છે. હવે આ બધું વસ્તુ મને કેમ થાય છે મને ખબર છે. હું જ્યાં આગળ કામ કરું છું ને એમાં મોસ્ટલી બધી પેલી ઓઇલમાં કામ કરું, ફ્રાયર સામે એવું બધું છે, બરાબર. કિચનમાં કામ કરું એટલે એમાં આપણે આખા સ્ટોરમાં કામ કરીએ. એમને એમ નહીં કહેતો કે હું ડેરી ક્વીનનો કિંગ છું. મેઇનલી હું કિચનમાં કામ કરું છું. હવે ત્યાં આગળ છે ને પેલું જે ઓઇલ આવે ને, બરાબર, હવે એ તો અમારે ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર ચેન્જ થાય, બરાબર. એવરી ટ્યુઝડે ઓઇલ ચેન્જ થઈ જાય. હવે ટ્યુઝડે લગીને તો એ ઓઇલ બહુ ખરાબ થઈ ગયું, બરાબર. હવે એ ટાઈમે અમારે ઓઇલ ફિલ્ટરને બધું કરવાનું હોય, તો એમાં જે પેલો ધુમાડો ઉડે ને એના લીધે મને બધું વધારે થાય છે. હવે મને ગરમીમાં તો આ બધું થાય છે જ, પણ વિન્ટરમાં આવું બધું ના થવું જોઈએ. તો બસ એટલે જ કહું કે અગર તમને કોઈને આ બધું આવડતું હોય, સ્કિન કેર ને આ તે બધું સ્કિન કેર રૂટીન બધું ખબર ને, હજુ મને ખબર બધું શું કે,
પણ આ બધું આવડતું હોય ને તો મને થોડું શીખવાડજો, કઈ બ્રાન્ડના પ્રોડક્ટ લેવાય એ કહેજો, અને એને કઈ રીતે લગાવવાના હોય એ કહેજો, અને ક્યારે કેટલી વાર લગાવવાના હોય, કેટલા લગાવવાના હોય એ પણ કહેજો. અને લ્યા થોડું બજેટમાં કહેજો, બજેટની બહાર ના કહેતા. ભાઈ આપણે છે ને બહુ પૈસા વાપરતા નહીં, બરાબર છે. પૈસા એટલે નહીં વાપરતા કેમ કે ઘેર કઈ હજુ ઇન્ડિયા લોનો ભરવાની છે, એટલે બહુ પૈસા વાપરવાના નહીં અત્યારે એમ. એટલે એવું નહીં કે બહુ વાપરવાના નહીં એટલે સ્યાજે નહીં વાપરવાના માપના હોય, બરાબર, બહુ નહીં વાપરવાના. તમને યાદ હોય તો મેં આપણે થોડી વાર પહેલાં એમ વિચાર્યું, ઘેર હતો ને તારે કે અહીંયા આગળ આવીશ, મેચ જોતા કોફી પીશ અને તમે જો વાતો કરીશ. મને એવું લાગે છે કે અહીંયા આગળ આવતા પહેલાં જ મેચ પતી ગઈ. હવે એમ મેચ નહીં પતી, પણ વસ્તુ કેવું છે કે વિરાટ કોહલી ભાઈ આઉટ થઈ ગયા છે. હવે એ આઉટ થઈ જાય ને એટલે આપણને મેચ જોવાનું ગમે નહીં, સેજ ના ગમે. એટલે એ જ્યારે આઉટ થઈ જાય ને એટલે આપણો ફોન બંધ થઈ જાય, ફોન કાં તો ટીવી જોતા હોય ટીવી બંધ થઈ જાય એવું. એટલે એવું નહીં કે બીજા પ્લેયરો આપણને જોવાનું નહીં ગમતું, પણ એક પેલું હોય ને કે જે તમારી ફેવરેટ વસ્તુ હોય ને, જે તમારા ફેવરેટ પ્લેયર એ માણસ આઉટ થઈ જાય ક્રિકેટમાં, બરાબર, તો તમે શું જોવાના. હજુ ફૂટબોલ હોય તો સમજ્યા, જેમ કે ફૂટબોલમાં મને ગમે રોનાલ્ડો, પછી પેલો જુનિયર નેમાર, આ બધા ગમે મને, બરાબર. આ લોકો કેવું કે ગોલ આમાં કે આઉટવાળી સિસ્ટમ ના હોય કે ભાઈ તમારે આ વસ્તુ કરવાનું ને તમે આઉટ થઈ ગયા તો તમારા અંદર જેમ બેસી જવાનું. ફૂટબોલમાં કેવું તમે રમ જ કરતા હોય એટલે એમને જોવાનું ગમે, પણ યાર આ સારું ના લાગે. મને વિરાટ કોહલી મારો ફેવરેટ પ્લેયર છે એટલે મને કંઈ બીજા પ્લેયરો ગમતા નહીં, હું બીજા પ્લેયરની રિસ્પેક્ટ નહીં કરતો, એવું સેજ બી નહીં, બરાબર. એટલે એ બધું હોય ને તમે મગજમાં કાઢી નાખજો, એટલે એ બધું હોય ને તમે મગજમાં કાઢી નાખજો. એટલે એવું બધું કંઈ છે નહીં. અને તમને બી કહી દઉં, એવું બધું રાખવા નહીં યાર. બધા પ્લેયરો સારા છે, બધા પ્લેયરો એમના રીતે મહેનત કરે છે. તો અમુક લોકોએ પ્રેક્ટિસ સરખી રીતે કરી હોય પણ એમના નસીબ બી જોઈએ. અગર નસીબ ના હોય તો પછી ના થાય એ લોકોનું સિલેક્શન, બરાબર છે. એટલે બસ એ છે કે બધાને એક સમાન નહીં માનવાના, એક સમાન નહીં હોય. વિરાટ કોહલી બહુ ઉપર છે બધાથી, એટલે બધાને એક સમાન નહીં માનવાના. શું એ છે કે આ ટીમ હોટલ્સમાં જેટલી પબ્લિક છે ને ઓલમોસ્ટ બધી આપણી ઇન્ડિયન પ્રજા છે. એટલે ખાલી આ જ નહીં, મેઇનલી કેવું કે બધા કેનેડામાં કોઈ બી ટીમ હોટલ્સ કે કયા છે ને તો એમાં મિનિમમ 1-2 ઇન્ડિયન તો હશે જ. અને આ લોકો તો અમારા સ્ટોર પર એવું નહીં, અમારા સ્ટોર પર કેવું કે બહુ મોટેથી આપણી ભાષામાં વાત ના થાય, એટલે કે ગુજરાતી કે હિન્દી બહુ મોટેથી વાત ના થાય. કસ્ટમર જોઈ જાય કમ્પ્લેન કરે ને તો આ બને. પણ આ સ્ટોરમાં તો આ લોકો બધા છે ને મોટી વાતો કરે. એમ તો આવું ના હોવું જોઈએ. અમુક કસ્ટમરને છે ને આના લીધે જ ખોટું લાગે કે આપણે એમની ભાષામાં વાત કરીએ તો એ લોકો વિશે આપણે શું બોલતા હોઈએ. હવે એ લોકોને ખબર ના પડે એવું. અમારા સ્ટોર પર આવું બહુ થઈ જાય. અમારા સ્ટોર પરની એક વાત હું તમને કહીશ. અમારા સ્ટોર પર છે ને અમુક 1-2 છોકરીઓ છે, એટલે કેનેડિયન છોકરીઓ એમ. તો અમે અમુક વાર હિન્દી ગુજરાતીમાં વાતો કરીએ ને તે લોકોને ના ગમે, તો પછી એ લોકોએ ઓનરને કમ્પ્લેન કરી દીધી. તો પછી અમને એ ટાઈમે સમજાવ્યું હતું કે ભાઈ સ્ટોર પર વાત કરો ને તો ઇંગ્લિશમાં જ કરવાની. એટલે એવું ટ્રાય કરવાનું કે ઇંગ્લિશમાં કરવાની, અને કદાચ ઇંગ્લિશમાં ના કરો તો 2 જણની વચ્ચે વાત કરતા હોય તો શાંતિથી વાત કરવાની, બહુ મોટી બૂમો નહીં વળવાની. આ લોકો તો બૂમો પાડે છે અહીં આગળ. હવે આ વિડીયોમાં હું 5 મિનિટ પોઝ લઈશ, કેમ કે હું બનાવીશ એક રીલ. તો પબ્લિક મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બી છે, અગર તમને ખબર ના હોય તો ઇન્સ્ટાગ્રામ પર બી મને ફોલો કરી દેજો. હું તમને એની ડિટેલ્સ અહીંયા કોર્નરમાં આવી જશે. પબ્લિક આપણે બનાવી દીધું છે એક રીલ. આ રીલ પહેલાં આ વિડીયો જશે અને એના પછી એ રીલ જશે, બરાબર છે. બીજો પબ્લિક મને એ સજેસ્ટ કરજો કે હું વ્લોગ્સ જે બનાવું છું, બરાબર, કમેન્ટમાં કરજો. કોઈ બી જણ જો મારો ભાઈબંધ હોય કે હું તમને ના ઓળખતો તમને ઓળખતો હોઉં તો તમે અમુક મારા પહેલાંના વિડીયો જોજો. અને એમાં કેમ કે એમાં હું હિન્દીમાં બોલું છું અને આમાં આ મારો ફર્સ્ટ વિડીયો છે જે મેં ગુજરાતીમાં ટ્રાય કર્યો, બરાબર. તો મને એવું કહેજો કે તમને શું લાગે કે મારે હિન્દી બોલવું જોઈએ વિડીયોમાં કે ગુજરાતી બોલવું જોઈએ. મને ખાલી એક સજેસ્ટ કરજો, બરાબર. કેમ કે મને એવું લાગે છે કે ગુજરાતીમાં મને વધારે કોન્ફિડન્સ છે અને હિન્દીમાં થોડો ઓછો કોન્ફિડન્સ છે, કેમ કે એ લેંગ્વેજમાં મારે છે ને મારી લેંગ્વેજમાં બહુ પ્રોબ્લેમ થાય. એટલો પ્રોબ્લેમ થાય મને તો એવું લાગે છે કે મારું ઇંગ્લિશ ઇન્ડિયામાં સારું હતું એના કરતાં અહીંયા મારું ઇંગ્લિશ બગડ્યું મને તો એવું લાગે છે. ઇન્ડિયામાં તો બહુ સારો ઇંગ્લિશ બોલતો હતો, અંદર ભારે શબ્દ મેળતો હતો, એક સેન્ટેન્સ બોલું ને એમાં. અહીંયા આગળ તો એવું નહીં સારું. ઇંગ્લિશ હું બહુ ઓછું બોલ્યો છું, કોલેજમાં બહુ બોલતો નહીં. હવે કોલેજની વાત આવી તો કોલેજમાં બી એવું છેલ્લું સેમ રહી ગયું છે. કાલથી મારી કોલેજ ચાલુ થશે અને છેલ્લા સેમમાં બસ મહેનત કરી લઈશું. બાકી અત્યારે લગીને ઓવરઓલ જીપીએ મારા કંઈક છે 3.14, એટલે બહુ સારા બી ના કહેવાય બહુ ખરાબ બી ના કહેવાય.
બહુ સારા ઇન ધ સેન્સ કે 3.5 3.6 એનાથી ઉપર હોય ને તો સારા કહેવાય 4માંથી, બરાબર, આઉટ ઓફ 4. 3.14 મારા હતા છે એટલે આમ નોર્મલ કે ભાઈ બસ સારું છે એમ. 3.14 એટલે છે કેમ કે મારું જે ફર્સ્ટ સેમ હતું એ બહુ જ ઇઝી હતું. એમાં મારે આવ્યા હતા કંઈક 3.63 એવું કંઈક આવ્યું હતું. સેકન્ડ સેમમાં બહુ ઓછા આવ્યા હતા, એમાં 2.17 હતા. અને થર્ડ સેમમાં મારા આવ્યા હતા 3 સમથિંગ હતા, 3.25 કે 23 એવું કંઈક હતું. અને એનું ઓવરઓલ થઈને અત્યારે કંઈક 3.14 છે. એટલે ચાલે, એમ તો સારું કહેવાય. કેમ કે બીજા સેમિસ્ટરમાં મારે ખાલી 2.71 આવ્યા હતા, એના લીધે ઓછા છે. બાકી અત્યારે ઓલમોસ્ટ 3.50 લગીને તો હોત મને એવું લાગે. જો બીજા સેમમાં 3.3 બી આવ્યા હોત ને તો બી 3.50 જેટલા હોત. બીજી વસ્તુ તો એ જ છે કે કેનેડામાં ભણવા આવ્યા છો તો પહેલાં ભણી લો, પછી પૈસા કમાઈ લેજો. આ વસ્તુ જે મારા જેવા હોય એ લોકો પર લાગુ પડે છે, બરાબર. કેમ કે હું ઇન્ડિયામાં ખાલી 12th કરીને આવ્યો છું, બરાબર. હવે મારી જોડે એના પછીનું એટલું બધું નોલેજ છે નહીં. હવે જે લોકો ઓલરેડી ઇન્ડિયામાં એ લોકોએ બેચલર્સ ડિગ્રી પતાવી દીધી હોય એમની કોઈ પણ ફિલ્ડમાં, હવે એ લોકોને વાંધો ના આવે કેમ કે એ લોકો તો અહીંયા આગળ ઓલરેડી ભણ્યા છે. એ લોકો અહીંયા આગળ ખાલી અમુક લોકો કેવું હોય કે કેનેડા એ લોકો કેમ આવ્યા સ્ટુડન્ટ પર, કેનેડા આવવા માટે એ લોકો અહીંયા આગળના ભણવાના કોર્સ લે છે, બરાબર. કેમ કે એવું તો છે ને કે ડાયરેક્ટ તમે ઇન્ડિયાથી 3 વર્ષની વર્ક પરમિટ લઈને આવો. પહેલાં એવું થતું હતું, અત્યારે એવું નથી, બરાબર. ને તમને ડાયરેક્ટ 3 વર્ષની તો ના જ મળે. એટલે એમાં વસ્તુ એવું હતું કે અગર તમે 2 વર્ષ અહીંયા આગળ ભણ્યા હોય તો તમને અહીંયા આગળ 3 વર્ષની વર્ક પરમિટ મળે. એટલે એ ટાઈમે લોકો શું કરે કે ત્યાં ઇન્ડિયાથી કોઈ બી ઇઝી કોર્સ લઈને આવી જાય. જે લોકો ઓલરેડી ત્યાં આગળ બેચલર્સ કર્યું હોય એ લોકો માટે કહું છું આ. તો કોઈ બી ઇઝી કોર્સ કરીને આવી જાય અહીંયા આગળ, કોઈ બી ઇઝી કોર્સ લઈને અહીંયા આગળ આવી જાય, બરાબર. પછી ઇઝી કોર્સ હોય એટલે સીધી વસ્તુ છે કે એ લોકોએ બહુ ધ્યાન ના આપે તો વાંધો ના આવે, બરાબર. અને એ લોકો જોડે એમના ફિલ્ડનું ઓલરેડી નોલેજ છે કેમ કે એ લોકોએ ઇન્ડિયામાં કે એમની કોઈ પણ હોમ કન્ટ્રીમાં એ લોકોએ બેચલર્સ ડિગ્રી પતાવી છે, બરાબર. તો એવા લોકોને વાંધો ના આવે કે એ લોકો કોલેજ ના જાય, થોડું જોબમાં થોડું વધારે ખેંચે કે કેવું કે સ્ટુડન્ટ પર તો 20-24 કલાક જે મળતા હોય એ કરે, પણ કેશમાં એ લોકો કરે તો એ લોકો બહુ સારા પૈસા બની જાય, બરાબર. એટલે એવા લોકોને વાંધો ના આવે બહુ ભણે નહીં તો એમ. અને ઇઝી કોર્સ હોય એટલે પાસ ખાલી થઈ જાય તો વાંધો ના આવે. પણ અમુક જે પબ્લિક મારા જેવી છે કે તમારો કોર્સ બી થોડો હાર્ડ હોય, અહીંયા આગળ તમને એવું લાગતું હોય કે તમારે ભણવામાં થોડો વધારે ટાઈમ આપવો જોઈએ તો ભાઈ જેટલી જોબ મળતી હોય એટલી જ કરો, બહુ વધારે હાથ પગ મારવાની જરૂર નહીં, બરાબર છે. હવે એ હું તમને કહી ના શકું, એ તમારી રીતે જોઈ લેવાનું હોય કે તમે કઈ રીતે સેટલ થાવ જે હોય એવું નહીં કે ના થાય. મારા બધા બહુ ભાઈબંધો છે જે મારા જેવો કોર્સ છે અને એ લોકો બી બહુ સારી જોબ કરે છે, 2 જોબો કરે છે, 3 જોબો કરે છે એ લોકો, 2 કેશ જોબ, 1 સીન જોબ, બરાબર. એટલે એવું બધું હોય. પણ એક વિચાર એવો છે કે કદાચ જો PR થઈ ગયું ને તો અહીંયા આગળ હું કદાચ બેચલર્સ કરીશ. કેમ કે એકવાર તમે અહીંના PR થઈ ગયા ને તો તમારી ફી ઇન્ટરનેશનલ ફી ના ગણે, બરાબર, ડોમેસ્ટિકમાં ગણે. તો અત્યારે કેવું છે કે હું જે કોર્સના વર્ષના $18,000 ભરું છું ફી, એ અહીંના જે લોકલ સ્ટુડન્ટ છે એ લોકો 4-5 હજાર જ ભરે છે વર્ષના, ને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ભરે છે 18,000 સિવિલ એન્જિનિયરિંગ ટેકનિશિયન કોર્સના, બરાબર. એમાં બી ડાયરેક્ટ તમે બેચલર્સ કરતા હોય તો બેચલર્સને બધું કરવા તમારે અહીંયા આગળ કેવું કે યુનિવર્સિટીમાં જવું પડે, બરાબર. મારે તો કોલેજ છે, હવે યુનિવર્સિટીમાં ફી વધારે બૈડા તોડ હોય. યુનિવર્સિટીમાં ઓલમોસ્ટ જોવા જઈએ ને તો 25,000 તો મિનિમમ હશે કોઈ બી સબ્જેક્ટની. અને મેં મારા કોર્સની જોઈ હતી અમુક યુનિવર્સિટી તો બધામાં 30,000+ હતા હો વર્ષના, $30,000+ કેનેડિયન ડોલર્સ. એટલા મોટે તમને આ બધું બોલ્યો ને તમારો હમે એક માસી બેઠા છે, અમને જોઈશ નહીં તો આટલું મોટું બોલ્યો ને કે $30,000 કેનેડિયન ડોલર્સ, જેમાં અમે જોતા હતા. કેમ કે એમ જોવા જઈએ ને તો એની પબ્લિક છે ને બહુ ગરીબ છે, આપણા કરતાં બી બહુ ગરીબ છે. આ લોકો જોડે છે ને સેવિંગના નામે કંઈ હોય નહીં. અહીંયા આગળ કેવું બાય વીકલી પગાર આવે, બાય વીકલી સેલેરી આવે, બરાબર. બાય વીકલી એટલે 2 વીકમાં એકવાર, 1 વીક છોડીને બીજા વીકે પગાર મળે. એટલે એમ જોવા જઈએ ને તો ટૂંકમાં કહી દો તો 15 દિવસે પગાર મળે એવું. એટલે મહિના 2 વાર પગાર મળે. આ લોકો જેવો પગાર આવે ને એવું ઉડાડી દે. એ લોકોનો જ્યારે પગાર આવે ને એટલે લોકો અમીર કહેવાય. અને પછી જેમ જેમ દિવસ પતતા જાય 14મો 13મો 12મો 13મો 14મો દડો આવે તો લગીને તો એ લોકો ગરીબ થઈ ગયા હોય, રાહ જોવે એ લોકો તડપે કે ક્યારે પગાર આવે, ક્યારે પગાર આવે. આપણે તો કેવું કે સેવિંગ પડ્યું, ખાલી સેવિંગ ના, આપણી જો ઇન્વેસ્ટમેન્ટ બી હોય. હવે અહીંયા આગળ બધા લોકો આવા નહીં હોતા, અહીંના લોકલ્સ, પણ મોસ્ટલી લોકો આવા હોય છે કે જેવા પૈસા આવે ને એવા ઉડાડી દે આ લોકો. અને આ લોકો છે ને પાર્ટીને બધું બહુ કરે.
આપણે બી કરીએ એવું નહીં, પણ આપણે બધું જોઈ વિચારીને કરીએ. આપણું જે બજેટ મેનેજમેન્ટ સિસ્ટમ છે ને આપણા ઇન્ડિયામાં, જે નાનપણથી આપણે બધાને શીખવાડી છે, તો એ રીતની છે. એટલે બાકી એમાં એવું કંઈ છે નહીં. હવે આપણે અહીંયા આગળ મોટા થયા હોય ને પહેલેથી આપણા મમ્મી પપ્પા, તો આપણે બી આવું જ કરતા હોત કે પૈસા આવે ઉડાડી દઈએ, 15 દિવસમાં બીજા પૈસાની આપણે રાહ જોઈએ. પણ આપણે ત્યાં આગળ સિસ્ટમ બહુ સારી છે. તો પબ્લિક આપણે ઊંધી ટોપી ચડાવી નીકળી ગયા છે આપણા સ્ટોર પર જવા. હજુ વાર છે 50 મિનિટની, પણ એમાં હું તમને બતાવીશ કે આ જે એક ટાઉન છે સ્ટર્જન ફોલ્સ, જે મેં તમને કહ્યું હતું કે બાંધણી ચોકડીથી બી નાનું છે, તો એ ખરેખર નાનું છે. પણ વસ્તુ એ છે કે અહીંયા આગળ છે ને બધું જે બધા ફૂડ સ્ટોર ને બધું છે ને એ થોડું હાઈફાઈ છે. આપણે બાંધણી ચોકડીમાં એવું બધું છે નહીં, પણ બાંધણી ચોકડી ખરેખર બહુ મોટું છે સ્ટર્જન કરતાં. હું તમને બતાવું છું બેક કેમેરા કરી. તો જો આ બધી ગાડી દેખાય, આપણે જવાનું છે આ બાજુ, અને સ્ટર્જન ફોલ છે આ લગીનો. તો આ જે સિગ્નલ દેખાય છે ને એના પછી આ ટાઉન પૂરું એવું જ છે. અને અહીંયા આગળથી આપણે થોડું બહુ આગળ જઈએ ને એટલે બધું બહુ અમુક સ્ટોરો આવશે, જો તમને બતાવું. તો આ એક ગેસ સ્ટેશન છે, આ એક ગેસ સ્ટેશન છે, એની આગળ એક ગેસ સ્ટેશન છે. મને તો ખબર નહીં કે આ લોકો આટલા બધા એક જ લાઈનમાં આટલા બધા ગેસ સ્ટેશન, કદાચ 4 છે, 4 આટલી જ લાઈનમાં. હા, આ બહુ નાનું જ છે, બહુ કંઈ છે નહીં. અને આ થાય અમારા નોર્થ બેથી કંઈક 30-35 કિલોમીટર દૂર. પબ્લિક એવું તમને કહી દઉં કે આ જે ટાઉન છે એમાં કયા કયા પ્રકારના સ્ટોર છે. તો સૌથી પહેલાં જેવું નોર્થ બે સાઈડથી આપણે આ ટાઉનમાં એન્ટર કરીએ એવી જ એક મોટો પેલો એક સ્ટોર આવે છે નો ફ્રિલ્સ નામનો, જ્યાં આગળ બધી ગ્રોસરી અને એવું બધું મળે, બરાબર. એના જ સામે એક છે શોપર્સ ડ્રગમાર્ટ. શોપર્સ ડ્રગમાર્ટમાં અમુક દવાઓ બી મળે છે, પછી બધી આપણે બ્યુટીની વસ્તુ બધું મળે, અને અમુક ચિપ્સ ને એવું બધું મળે. ત્યાં આગળ મોટા સ્ટોરો છે, વોલમાર્ટ જેવા, બરાબર, પણ વોલમાર્ટ જેવા એક્ઝેક્ટ નહીં, થોડા મોટા. માતાનું બોલતા થોડું હકલાઈ જઈશ, કેમ કે મેં હમણાં કહ્યું હતું ને કે -14. હવે થોડી લાગે છે -14. બહુ બહાર ના સહન થઈ ચાલ્યા. કેમેરામાં નહીં દેખાતો મોઢાથી ધુમાડો આવે, પણ ખાલી મોઢાથી નહીં, શરીરમાં જેટલા છેદ છે ને બધાથી ધુમાડા નીકળી જાય એટલી ઠંડી છે ખરેખર કહું. હા, આપણે હતા કે અહીંયા આગળ કેટલા સ્ટોરો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે આવી ગયા બધું નો ફ્રિલ્સ અને આપણે શોપર્સ ડ્રગમાર્ટ. પછી એનાથી જેવા આગળ આવીએ એવું એક બીજું એક પ્લાઝા જેવું આવે છે, જ્યાં આગળ છે તો ત્યાં આગળ છે મેટ્રો, A&W, પછી આપણે મેકડી, ટીમ હોર્ટન્સ. હું જે બેઠો હતો એ મોટું ટીમ હોર્ટન્સ છે આ ટાઉનનું, પેલું નાનું છે, બરાબર. પછી બીજા 1-2 સ્ટોરો હશે, પછી એની પાછળ એક હોસ્પિટલ છે. પછી એની આ જ રોડ પર થોડા વધારે આગળ આવીએ સામેથી એટલે પછી આવે સબવે, પિઝા હટ. પછી એની આગળ આવે ડોલરામાં, જ્યાં આગળ બધું ઘરની બધી વસ્તુ મળતી હોય. પછી એની આગળ આવે એક શેલ ગેસ સ્ટેશન આવે. પછી વચ્ચે 2 મોટેલ છે, 2 નહીં 3 મોટેલ છે. પછી આવે ડેરી ક્વીન્સ, જ્યાં આગળ હું કિંગ છું બરાબર. એટલે ખુદની તારીફ લે બહુ થઈ ગઈ, પણ વસ્તુ એ છે કે ખુદની તારીફ કરવી બહુ જરૂરી છે. કેનેડામાં તો બહુ જરૂરી છે. કરો, બહુ બોલાય નહીં કેમ કે બધા ઘેર વિડીયો જોવે ને. હા, એટલે એ જ છે કે ખુદની તારીફ કરવાની. પછી આપણે ડેરી ક્વીન લગીને આવી ગયા. પછી એનાથી જેવા આગળ જઈએ એમ આવે સર્કલ કે, એટલે એક બીજું પહેલાં ખાલી ગેસ સ્ટેશન હતું, અત્યારે ત્યાંથી ગેસ સ્ટેશન નીકળી ગયું છે. પછી એમાં આગળ જઈએ એટલે બીજું આપણે કેનેડિયન ટાઈમનું ગેસ સ્ટેશન આવે. પછી એના આગળ આવે ટીમ હોર્ટન્સ, અને એની બાજુમાં બી એક ગેસ સ્ટેશન. એટલે અમે તો ભૂલથી તમને કહી દીધું 4 નહીં 5 ગેસ સ્ટેશન આવે આખા આ લાઈનમાં, 5થી વધારે છે. આપણું ડેરી ક્વીન આવી ગયું છે, જો હું તમને બતાવું. અમારા ડ્રાઈથોનની વિન્ડો અહીંથી દેખાય છે મને. ત્યાંથી કોઈક જોતું હશે ને તો એવું કહેશે કે આ ડી પટેલ વ્લોગ્સ આવ્યો, એવું કહેશે. કહેવા દો તાર શું, અત્યારે લગીને પબ્લિકમાં બોલવાની ફાટી રહી છે જ. એક ભાઈએ મોટિવેટ કરી દીધો આપણને લ્યા, એટલે લોકો બોલશે, 1 દાડો બોલશે, 2 દાડો બોલશે,
પછી તો ભૂલી જશે 3 દાડા પછી કે આ ભાઈનો આપણે વિડીયો જોયો હતો. અને ભૂલી જવાનું વધુ ને લાઈક કરીને જજો અને સબસ્ક્રાઈબર કરી દીજો. તમે પાછો જોયો હતો કઈ ગયું લે. હા આજે આ દેખાય ને હા એ છે ડેરી ક્વીન્સ. કેવું લાગે ને ડેરી ક્વીન્સ અને એનો કિંગ બહાર ફરતો હોય આ રીતે. એમ તો માલિક વિડીયો જોવો તો કાઢી ના નાખતા મને વાંધો નહીં. મને લાગતું માલિક વિડીયો જોવે છે ને માલિક વિડીયો જોશે ને તો મને કહે છે કે ભાઈ તમારો વિડીયો જોવો તો આવો. વાંધો નહીં. ઉભા રહો અહીંથી છે ને એકવાર રોડ પહેલાં એક બહુ મસ્ત એનો વ્યૂ આવે છે એ તમને બતાવી દઉં. તો જો પબ્લિક આ મેઇન હાઈવે છે. અહીંથી આમ સીધા જઈએ એટલે અમારે નોર્થ બી અમારું ઘર આવે. પછી અહીંથી આમ સીધા જઈએ એટલે અહીંયા આગળ આવે આપણું સડબરી જ્યાં આગળ અમુક બધા બહુ ભાઈબંધો રહે છે. અને આ છે આપણું ડેરી ક્વીન્સ જ્યાં આગળ હું કામ કરું છું. એમ બહુ મોટો સ્ટોર છે. આ મેઇન સ્ટોર છે અને આ એનો પાર્કિંગ જગ્યા છે. આ જે બરફનો ઢગલો છે ને ત્યાં લગીને એટલે ત્યાં જઈને બતાવીએ. લે બેટા આવી ગયા છે આપણે સ્ટોર પર. જુઓ આવી રહ્યો. અને આપણે આમ ગોળ ફરીને જઈશું કેમ કે નીચે છે ને બરફનો ઢગલો છે. જુઓ એમાં પગ જતા રહે ને તો ઓલરેડી જતા રહ્યો પગ છોડો. હા એટલે એ જ છે કે મારા હાથ છે ને તો ઠરી ગયા છે. પેલા કહેતો ને -14 સહન થઈ જશે એટલે ના થાય લે સહન. જો આ સ્ટોર છે હું તમને એકવાર પાછું એકવાર બતાવી દઉં. હા અહીંયા આગળ આપણે કોમ કરીએ છીએ. એક ફોટો લઈ લઈએ કદાચ થંબનેલમાં મિલ દઈશું. હા આપણે થોડી વાર પછી કોમ ચાલુ થશે. કારણ કે આપણે આ સ્ટોરમાં બેસીને તમે જો થોડી વાતો કરી લઈએ. ગાઈસ ખરેખર આ વિડીયો છે મને લાગે થોડો લોંગ થઈ ગયો છે. હું વાંધો નહીં જોવો જ તમે તમારે તો એટલો ટાઈમ છે ને. હાય તો જો અમારે પાસે ને આવી બધી કેકો મળે. જો આ બધી કેકો મળે અહીંયા આગળ. આ બધી આઈસ્ક્રીમ કેકો છે. આવો અમારો સ્ટોર છે. અને અહીંયા આગળ આપણે બેસીશું. આજે છે સન્ડે અને એમ મારી શિફ્ટ ચાલુ થતી હતી 4 થી 9:30 સાંજના 4 થી રાતના 9:30 લગી. પણ ખબર નહીં કોઈ નહીં આવવાનું હોય કદાચ એટલે મને વહેલો બોલાવી લીધો છે. 12 વાગે મને બોલાવી લીધો હતો એટલે મારું કામ ચાલતું હશે 12 થી કે 9:30 લગી. પૈસા બનશે પૈસા મજા આવી જશે. હમણાં લાસ્ટ ટાઈમ બી એવું થયું. એ ટાઈમે મારે ઓપન કરવાનું હતું સ્ટોર એટલે સવારે 9:45 એટલે મોર્નિંગના 9:45 to 4 હતું પણ પછી એક્સટેન્ડ થઈ ગયું તો 9:45નું 10:30 થઈ ગયું છે. રાત લાગી ઓપન ટુ ક્લોઝ નો બ્રેક 13 કલાક કામ. એ દિવસે સારા પૈસા બની ગયા જોઈએ. એટલે વસ્તુ કેવું છે ખબર આવા સ્ટોરમાં છે ને અહીંયા આગળ તમને રેડિયોનો અવાજ વધારે આવતો હશે. રેડિયોનું કંઈક કરવું પડશે એટલે અવાજ છે ઓછો કરવો પડશે મને એવું લાગે છે. બહુ વાંધો નહીં. કસ્ટમર ખુશ થવા જોઈએ. વસ્તુ એ જ આ બધા સ્ટોરનું કસ્ટમર સેટિસ્ફેક્શન હોવું જ જોઈએ. બાકી તમારો સ્ટોર ના ચાલે ને. તો બસ પબ્લિક હવે ટાઈમ થઈ ગયો છે 11:30 અને અડધો કલાકમાં મારી જોબ સ્ટાર્ટ થશે. બસ આજના વિડીયોમાં આટલું જ હતું. એટલે સારું મને લાગે છે કે છે ને વિડીયો બહુ મોટો બની ગયો છે. એક જ દાડા માટે બધું મોટિવેશન આવી ગયું. તો બસ હું વિચારું છું કે આ બધું મોટિવેશન છે ને ડાઉન ના થઈ જાય સારું. કેમ કે આ કેવું ખબર કે અમુક વાર બહુ મોટિવેશન આવી જાય ને તો હવે વિડીયો બની જાય. આ પબ્લિકમાં આટલું બધું બોલ્યો નહીં હું કોઈ દિવસ. આજે બોલ્યો અહીં તો પબ્લિક આ સ્ટોરમાં તો નહીં. બાકી હું રસ્તામાં બી મેઇન રોડ પર તો ચાલતા નહીં જ બોલ્યો. એ બી કેમેરામાં તો હું નહીં જ બોલ્યો. અને ટીમ હોટલમાં તો પબ્લિક હતી એ લોકોની આજુબાજુમાં બી હું બોલ્યો. અચીવમેન્ટ બ્રો અચીવમેન્ટ. એટલે જ તમને કહું છું હવે ધીરે ધીરે કન્સિસ્ટન્સી હું લાવીશ. મને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો શેર કરો. તમે જેટલા આ લાસ્ટ વિડીયોમાં શું થયું 55 વ્યૂઝ જેવા આવ્યા હશે. હવે તમે 55 તમે બધાએ એક જણને શેર કર્યો ને એ માણસ વિડીયો જુઓ ને મારો તો બી 110 વ્યૂ આવે. બરાબર છે. તો વસ્તુ એ જ છે કે સલમાન ખાને કહ્યું હતું ને સોરી મત ના થેન્ક યુ સોરી ગાઈસ सॉरी એને નહોતું કહ્યું, એણે થેન્ક યુને કહ્યું હતું કે થેન્क यू मत करो, उनको बोलो कि और 3 लोग की मदद करे और उनको बोलो कि और 3 लोग की मदद करे.
તો પબ્લિક વસ્તુ એ જ છે કે તમે એકલા ના જોશો, તમે બીજા 3ને શેર કરો અને એ 3ને કહો કે બીજા 3ને શેર કરે. એ જ રીતે સાયકલ ચાલશે અને આપણે ફેમસ થઈ જઈશું એક દાડે. તો બસ ગાય સિરિયસલી હવે વાત કહું ને તો આજનો આ જે બ્લોગ છે એ કદાચ બહુ મોટો થઈ ગયો છે. તમને બોરિંગ બી લાગતો હશે, વાંધો નહીં 2x જોજો તમે. લ્યા આ તો હું છેલ્લે બોલ્યો ને, આતા લગીને તમે વિડીયો જોઈ નાખ્યા. કંઈ નહીં, જે હોય જતાં પહેલાં હું તમને એક બહુ જ મહત્ત્વની વસ્તુ કહી દઉં. ક્રિશ કા ગાના સુનેગા? अगर सुनेगा तो नीचे कमेंट कर दो. अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक कर दो. अगर पसंद नहीं आया तो डिसलाइक कर दो. और अगर आपने अभी तक ये चैनल को सब्सक्राइब नहीं किया है तो वहाँ पे एक बटन होगा, वो भी दबा दो, प्रेस कर दो. और बस बहुत सारा प्यार दो मुझे. जो मैंने તમને કહ્યું હતું કે હિન્દીમાં મારથી બહુ નહીં બોલાતું, પણ વાંધો નહીં, જે હોય. ટાટા, બાય બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.